સેન્ચુરિયનમાં માત્ર 3 દિવસ પહેલા કારમી હારનો સામનો કરનારી ટીમ ઇન્ડિયાએ હવે કેપટાઉનમાં જોરદાર વાપસી કરી છે। કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાનમાં ટીમ ઇન્ડિયાના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું। બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું। દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 55 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। દેશની સર્વોચ્ચ અદાલતે અદાણી હિન્ડનબર્ગ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે। 24 કેસમાંથી 22માં તપાસ પૂરી થઈ ગઈ છે અને બાકીના 2 કેસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે। કોર્ટે કહ્યું છે કે અત્યાર સુધી સેબીની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી, એટલે કે પ્રશાંત ભૂષણ સહિત અન્ય અરજીકર્તાઓની દલીલો ફગાવી દેવામાં આવી છે। આ કેસમાં કોર્ટે કહ્યું કે સેબીની તપાસમાં એફપીઆઈના નિયમોને લગતી કોઈ અનિયમિતતા જોવા મળી નથી। તો દેશમાં ફરી એક વખત કોરોના તેનું ડરામણું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ સામે આવ્યા છે। જોકે 5 લોકોના મોત પણ થયા છે। દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4440 થઈ ચૂકી છે। 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા, જોકે 2 લોકોના મોત થયા હતા। દિલ્હી એક્સાઇઝ પોલીસે કેસમાં ઈડી દ્વારા ત્રીજી વાર પાઠવવામાં આવેલા સમન્સ બાદ પણ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાજરી નહીં આપે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા આપ પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ જણાવ્યું કે 2 વાર સમન્સ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે તપાસ એજન્સીને પૂછ્યું કે તેમને કેમ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે। ઈડી આ પત્રનો જવાબ આપ્યો નથી। કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે ઈડી હવે વિશ્વાસપાત્ર રહી નથી અને વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ખૂબ જ સક્રિય રહે છે। આ વાત ઘણી વખત કહી ચૂક્યો છું કે યુપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળમાં ઈડીએ માત્ર 112 સ્થળો પર દરોડા પાડ્યા છે, જ્યારે વર્તમાન સમયમાં તો ઈડી દરરોજ દરોડા પાડે છે। યુપીએ સરકારના શાસનમાં લોકો ઈડીનું નામ સુદ્ધા જાણતા નહોતા, પરંતુ આજે તો બાળકોને પણ કદાચ ખબર છે કે તે શું કાર્યવાહી કરે છે। દિલ્હી ભાજપના નેતા નલિન કોહલીએ જણાવ્યું કે જ્યારે પીએમ મોદીએ પ્રધાન સેવક તરીકે શપથ લીધા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની શપથ લીધી હતી। દેશના લોકોને પણ એવી અપેક્ષા છે કે જ્યાં પણ કૌભાંડો થયા છે તેના દોષિતોને સજા મળવી જોઈએ। તપાસ એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસમાં યોગ્ય તપાસ કરી રહી છે। તપાસ એજન્સીઓને સ્વતંત્ર ભારતના ઇતિહાસની સૌથી મોટી કોંગ્રેસના નેતા સાથે સંકળાયેલા પરિસરમાંથી 350 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી। આસામના ડેરગાંવમાં એક મોટો માર્ગ અકસ્માત થયો, જેમાં 45 યાત્રિકોને લઈ જતી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ। આ અકસ્માતમાં કુલ 14 લોકોના મોત થયા છે, જ્યારે 27 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા। ના બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ થયેલા રમખાણમાં સંડોવાયેલા આરોપીની 31 વર્ષ બાદ ધરપકડ કરાતા કર્ણાટકમાં કેટલાક સંગઠનો અને ભાજપ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શ્રીકાંત પૂજારીની ધરપકડના વિરોધના ભાગરૂપે પ્રદેશ ભાજપ વિરોધ વ્યક્ત કરી રહ્યું હતું। ભાજપે રામ મંદિરના ઉદ્ઘાટન સમયે આ ધરપકડને કોંગ્રેસની હિન્દુ વિરોધી માનસિકતા ગણાવી છે। બીજી તરફ કોંગ્રેસ અને રાજ્ય પોલીસે દાવો કર્યો છે કે આ ધરપકડ પેન્ડિંગ કેસોના નિકાલની નિયમિત ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી છે। દિલ્હીના જંતર મંતર મેદાનમાં ઓલિમ્પિક વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક બજરંગ પુનિયાના વિરોધમાં યુવા કુસ્તીબાજોએ પોસ્ટર્સ અને બેનર્સ રજૂ કરી વિરોધ પ્રદર્શન કર્યું। તેમણે 3 કુસ્તીબાજો પર કુસ્તી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનો અને રમતમાં આવતા યુવા ખેલાડીઓના ભવિષ્યને બગાડવાનો આરોપ લગાવ્યો।
તેમના હાથમાં પકડેલા પ્લે કાર્ડમાં લખ્યું હતું કે બજરંગ, વિનેશ અને સાક્ષીએ દેશમાં કુસ્તીની સ્થિતિ બગાડી છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે ફરી એકવાર ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ પર આરોપ લગાવતા કહ્યું કે તેમના નજીકના લોકો ફોન કોલ કરી મારા પરિવારના લોકોને ધમકી આપે છે. બ્રિજભૂષણ સિંહના લોકો મારી માતાને ફોન કરી ધમકી આપે છે. અમારી સુરક્ષા સરકારની જવાબદારી છે. બ્રિજભૂષણના લોકો ફરી સક્રિય થયા છે. અમારા પરિવારને ધમકી મળી રહી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આસામમાં CAA લાગુ કરવામાં આવી શકે છે તેવી અટકળોના પગલે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે CAA ગેરબંધારણ છે. તે એક એવો કાયદો છે જે ધર્મના આધારે બનાવવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે CAA અને NPR NRC સાથે સમજવું જોઈએ, જેની શરતોના આધારે લોકોએ દેશમાં નાગરિકતા પુરવાર કરવી પડી શકે છે. જો આવું થાય તો એ દેશના મુસ્લિમો, દલિતો અને ભારતના ગરીબો સાથે ઘોર અન્યાય સમાન હશે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા 4 નવી સમિતિ બનાવવાનું એલાન કર્યું છે. ભાજપે જોઈનિંગ કમિટી, ક્લસ્ટર કમિટી, કેમ્પેઇન કમિટી, ન્યૂ વોટર કમિટી એમ 4 નવી સમિતિ બનાવી છે. તેમાં સૌથી મહત્વની જોઈનિંગ કમિટી છે. આ સમિતિ નવા લોકોનો સંપર્ક કરી તેમને ભાજપમાં જોડવા માટે પ્રોત્સાહિત કરશે. આ સમિતિમાં મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હિમંત બિસ્વા, વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનિલ બંસલને સમાવેશ કરાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતે તાકતવર નથી એ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે જોડાણની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે તમિલનાડુમાં AIADMK એ ભાજપ સાથે જોડાણની તૈયારી બતાવી છે. જો કે ભાજપ જોડાણ કરવાના મૂડમાં નથી, કેમ કે AIADMK પ્રદેશ ભાજપ પ્રમુખ પદેથી અન્નામલાઈની વિદાય ઈચ્છે છે. અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવી અને ટીકા કરી હતી. તેના કારણે ખફા AIADMK એ જોડાણ તોડી નાખ્યું હતું. ભાજપ એ વખતે પણ અન્નામલાઈને હટાવવાની માંગ સ્વીકારી નહોતી. ભાજપે લોકસભાની ચૂંટણી માટે 400 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ત્યારે ભાજપના જ કેટલાક નેતા તેને અતિ મહત્વકાંક્ષી ગણાવી રહ્યા છે. મે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે અબકી બાર 400 કે પાર તીસરી વાર મોદી સરકારનું સૂત્ર નક્કી કર્યું છે. ભાજપના નેતાઓનું માનવું છે કે સતત ત્રીજી વાર મોદી સરકારની વાત બરાબર છે, કેમ કે કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં જ નથી, પણ 400 કરતા વધારે બેઠકો જીતવી અઘરી લાગે છે. ભાજપ વિરોધી મોરચો ઇન્ડિયાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરાતા નારાજ નીતિશ કુમારને મનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે નીતિશને મનાવવા માટે ઇન્ડિયાના કન્વીનર બનાવવાની દરખાસ્ત મૂકી છે. નીતિશે સંમતિ આપતા 1-2 દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરી દેવાશે એવું સૂત્રોનો દાવો છે. સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિયાની છેલ્લી બેઠક પછી નારાજ નીતિશને મનાવવા રાહુલ ગાંધીએ ફોન કર્યો ત્યારે જ આ દરખાસ્ત મૂકી દેવાયેલી. રાહુલ ગાંધી 15 જાન્યુઆરીથી પોતાની ન્યાય યાત્રા શરૂ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો જ એક વર્ગ એવો મત વ્યક્ત કરી રહ્યો છે કે આ યાત્રાની કવાયત કરવાના બદલે રાહુલે લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ન્યાય યાત્રાને મંજૂરી અપાઈ ત્યારે જ ઘણા નેતાઓએ અત્યારે યાત્રા ન કાઢવાની સલાહ આપી હતી. તેમનું માનવું છે કે 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. એ કાર્યક્રમનો ભાજપ પૂરી તાકાતથી પ્રચાર કરી રહ્યો છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયામાં માયાવતીની બસપાને લેવા સામે અખિલેશ યાદવે ખુલ્લો વિરોધ હોવા છતાં કોંગ્રેસે અખિલેશને મનાવી બસપાને સમાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસે અખિલેશને મનાવવાની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. કોંગ્રેસનું માનવું છે કે બસપા ઇન્ડિયામાં આવી જશે તો દલિત વોટ બેંક પણ ઇન્ડિયા તરફ વળશે અને મુસ્લિમ મતોમાં પણ વિભાજન નહીં થાય.
જમ્મુ કાશ્મીરમાં ચાલુ સપ્તાહ દરમિયાન ઠંડીના જોરમાં વધારો જોવા મળ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશના ગુલમર્ગમાં તાપમાન -7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો શ્રીનગરમાં -4.2 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. આ વાતાવરણના કારણે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જોકે આટલી ઠંડીના કારણે દાલ લેક પણ આંશિક રીતે થીજી ગયું છે. અમદાવાદ કેડીલા ફાર્મના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ વિદેશી યુવતી સાથે સોલા પોલીસ કન્સ્ટ્રક્શન કરી રહી છે, જેમાં છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજીવ મોદી વિરુદ્ધ ગત 22 ફેબ્રુઆરીથી લઈ માર્ચ સુધી વિદેશી યુવતી સાથે શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુરત એસીબી પોલીસે ફરી 2 લાંચિયા હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યા છે. કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલ અને સુરેશ વાઘજીભાઈ હીરપરાએ પોક્સોના ગુનામાં ભોગ બનનાર પીડિતાના પિતા સાથે સમાધાન કરાવવાના અવેજ પેટે 15,000 રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે કાપોદ્રાની સિદ્ધ કુટીર સ્કૂલ પાસે એસીબીએ છટકું ગોઠવી લાંચિયા હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના કાંકરેજના થરા માર્કેટ યાર્ડમાંથી ગેરકાયદે અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. મોગલ ટ્રેડિંગ નામની દુકાન પરથી સરકારી રેશનિંગ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો. જોકે દુકાનદાર આ સમયે ફરાર થઈ ગયો હતો. સુરતમાં સસ્તો ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને 3,000 રૂપિયા આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન કરનારા આપ કાર્યકર્તા અને વિપક્ષી નેતાની પોલીસે ત્યારબાદ અટકાયત કરી હતી. અમદાવાદ શહેરમાં પણ આમ આદમી પાર્ટીએ ગેસ સિલિન્ડર 450 રૂપિયામાં આપવાની માંગ કરી. સાથોસાથ મહિલાઓને રૂપિયા 1,100ના બદલે મહિને 3,000 રૂપિયા જેટલી સન્માન રાશિ આપવાની માંગ કરી. આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સંગઠન દ્વારા ગુજરાતી બહેનોને થઈ રહેલા અન્યાય બાબતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂનાગઢમાં આપ દ્વારા ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયા 450 કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા. આમ આદમી પાર્ટીએ મહિલાઓને દર મહિને રૂપિયા 3,000 સન્માન નિધિ આપવાની માંગ કરી. રેશમા પટેલે કહ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત મોડેલને લઈ ભાજપ ચૂંટણી જીત્યું એટલે જનતાને ભૂલી ગયું છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી અન્ય પક્ષના કયા નારાજ નેતાને સામેલ કરવા છે તે અંગે અભિપ્રાય આપશે. ગીર સોમનાથના ખાંભા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી ભાગવતની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી બેઠક મળી, જેમાં ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહિલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે મતદાન માટે ઈવીએમ અંગેની માહિતી આપવામાં આવી. મહાનગરપાલિકાની કચેરીમાં આવતા લોકોને ઈવીએમ અંગેની માહિતી આપી મતદાન અવશ્ય કરવા સૂચના આપવામાં આવી. આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મતદારોને ઈવીએમની સમજૂતી આપવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નવસારીમાં દુધિયા તળાવની પાળે મૂકવામાં આવેલી સોલાર પેનલની યોગ્ય જાળવણી ન થતા વિપક્ષે લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાનો આરોપ મૂક્યો.
સોલાર પેનલની ઉપર ધૂળ જામેલી છે। વૃક્ષોના પડછાના કારણે પૂરતો સૂર્યપ્રકાશ પણ પડી શકતો નથી, જેના કારણે વીજ ઉત્પાદન પર અસર વર્તાય છે। પાલિકા સફાઈ ઉપર ધ્યાન આપવામાં આળસ કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। રાજ્યમાં આર્થિક સંકળામણના કારણે આત્મહત્યાના બનાવો વધ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। કોંગ્રેસના મનીષ દોશીએ કહ્યું કે એક વર્ષમાં ગુજરાતમાં 13 પરિવારોએ સામૂહિક આપઘાત કર્યો છે। વર્ષ 2017થી 2021માં ગુજરાતના 3002 વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવ્યું છે। એનસીઆરબીના આંકડાઓ રજૂ કરીને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ નિવેદન આપ્યું હતું। અરવલ્લીના બાયડમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાની ભરતી પ્રક્રિયા મામલે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અરજદારોનો આક્ષેપ છે કે ભરતી પ્રક્રિયામાં તેમની સાથે ગેરરીતિ કરવામાં આવી છે। અનેકવાર અરજદારોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, ત્યારે પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તેવી અરજદારોએ માંગ કરી છે। તો બનાસકાંઠા જિલ્લાના જનસેવા કેન્દ્રોમાં સર્વર ડાઉન થઈ ગયું। જનસેવા કેન્દ્રમાં નેટ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઈ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ડીસા સહિત જનસેવા કેન્દ્રમાં 7/12ના ઉતારા, 8અના ઉતારા કાઢવા માટે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે। છેલ્લા 7 દિવસથી કનેક્ટિવિટીની સમસ્યાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। ભાવનગરની તળાજા પંથકની કેનાલમાં પાણીનો પ્રવાહ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર કેનાલ તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતો રોષે ભરાયેલા છે। અધિકારીઓએ ખેડૂતો સાથે મશ્કરી કરતા હોવાનો આરોપ મૂક્યો છે। નવી કામરોલ પંથકમાં ખેડૂતોએ એકઠા થઈ નેતાઓ અને તંત્રની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો। સુરેન્દ્રનગરના થાન પંથકમાં કોલસાની ગેરકાયદેસર ખાણો બુરવા માટે સરપંચે ગંભીર આક્ષેપ કર્યા છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા રાજકીય અગ્રણીઓની ગેરકાયદે જે ખાણો બુરવામાં નથી આવતી તેવા ગંભીર આક્ષેપ કર્યા છે। સરકાર દ્વારા 86 લાખના ખર્ચે ગેરકાયદે ખાણો બુરવામાં આવી રહી છે, પરંતુ રાજકીય આગેવાનોની ખાણો ન બુરાતી હોવાનું બહાર આવ્યું છે। તો બનાસકાંઠા જિલ્લામાં 250 રેતી લીઝ ધારકો હડતાલ પર ઉતરી ગયા છે, જેના પગલે રેતીનું વહન બંધ થઈ ગયું છે। જીપીએસ બ્રેકડાઉન, કિલોમીટરનું અંતર, સમય મર્યાદા, યોગ્ય ભાડું જેવા પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે લીઝ ધારકો મુશ્કેલીમાં છે। ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનમાં સુધારો કરવાની લીઝ ધારકોએ માંગ કરી છે। રાધનપુરના પ્રેમનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો। શાળામાં માળખાગત સુવિધાઓના અભાવને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં સ્કૂલ સત્તાવાળાઓ બેદરકારી દાખવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે। પડતર માંગણીઓનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ભાણવડ પંથકમાં વીજ કરંટ લાગતા 21 વર્ષીય દિલનવાઝ ઉનારાણી નામના યુવકનું મોત થઈ ગયું। તાલુકાના ભેનકવડ ગામે યુવાન ખેતરમાં પાણી વાળવા ગયો હતો। ખેતરમાં પાણીની મોટર ચાલુ કરતા સમયે વીજ કરંટ લાગ્યો અને તેનું મોત થઈ ગયું। યુવાનના મૃતદેહને પીએમ અર્થે ભાણવડ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો। સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે। પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં રહેતા 35 વર્ષીય સુનિલ બિરાડેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો। ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા। કચ્છભરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાય છે। અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે। કચ્છ કાશ્મીર તરીકે ઓળખાતા નલિયામાં પારો 8 થી 10 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો છે। શીત મખત નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે। તો વાત કરીએ માઉન્ટ આબુની, તો તાપમાનનો પારો ગગડી ગયો છે। -2 ડિગ્રી તાપમાન પહોંચ્યું, જેથી સર્વત્ર બરફના આછા પડ જોવા મળી રહ્યા છે।
ખુલ્લા મેદાનો અને પાર્કિંગ કરાયેલ વાહનો પર બરફના થર જામી જાય છે. તો અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું, જેને કારણે રસ્તા અને હાઈવે પર ધુમ્મસ જોવા મળ્યો. તો ઠંડીમાં લોકો વહેલી સવારે શિયાળામાં કસરત કરતા પણ નજરે પડી રહ્યા છે.